સકારાત્મકતા એને ન કહેવાય કે તમે ખાલી સકારાત્મક વિચાર કરો. સકારાત્મક વિચાર કરવા એ સકારાત્મકતા નથી. કોઈ એવી પરિસ્થિતિ આવી હોય અને તમે ગભરાતા હો, તમારી હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હોય અને તમે પોતાની જાતને કહો મને કઈ નહીં થાય, 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 એને પોઝિટિવનેસ કહેવાય? પોઝિટિવનેસ એને ના કહેવાય કે ખાલી સકારાત્મક વિચાર કરવા. સકારાત્મકતા એને કહેવાય કે દુનિયાની નકારાત્મક થી નકારાત્મક પરિસ્થિતિના અંદર પણ જે વ્યક્તિ પરિસ્થિતિથી ગભરાતો નથી એ વ્યક્તિ સકારાત્મક કહેવાય. જે ક્યારે પણ પરિસ્થિતિ સામે ઝૂકતો નથી, એ પરિસ્થિતિના સામે હાર નથી માંગતો, એ પરિસ્થિતિને હંમેશા ચેલેન્જના રૂપે લે છે, એ વ્યક્તિ સકારાત્મક છે. જે સમસ્યાને સમસ્યા રૂપે સ્વીકાર કરીને એનું સમાધાન તરફ વિચાર કરે એ સકારાત્મક છે. પણ સમસ્યાના સામે જે ખાલી પ્રશ્નો કરે એ સકારાત્મક નથી. તમે કોઈ જંગલમાં બેઠા હો અને અચાનક તમારા ખોળામાં આવીને સાપ પડે અને સાપ તમને આમ જોતો હોય અને તમે સાપને જોતા હો, નૈન સે નૈન મિલે. તમારા ખોળામાં સાપ આવીને બેઠો હોય, સાપ તમને જોયે છે અને તમે સાપને જુઓ છો, અને એ વખતે તમે એવો વિચાર કરો છો, આ સાપ મારા ખોળામાં આવીને કેમ બેઠો? આ સાપ ઝેરીલો છે કે બિન ઝેરીલો છે? આ સાપ કરડશે કે નહીં કરડે? મૂર્ખ માણસ, તારા ખોળામાં સાપ આવીને બેઠો છે, પહેલા એને પકડ અને દૂર ફેંક, પછી વિચાર કરજે આ તારા ખોળામાં કેમ આવ્યો? આ ઝેરીલો હતો કે બિન ઝેરીલો હતો? આ કરડવાનો હતો કે નતો કરડવાનો? આ બધા વિચાર જ્યારે સાપ બેઠો હોય ત્યારે ન થાય, એને દૂર ફેંક્યા પછી વિચાર થાય. એમ આપણા જીવનમાં પણ જ્યારે પ્રોબ્લેમ અને સમસ્યા રૂપી સાપ આવે છે ને, ત્યારે સૌથી પહેલા આપણે વિચાર કરીએ છીએ આ પ્રોબ્લેમ મારા જ જીવનમાં કેમ આવ્યો? આ પ્રોબ્લેમથી મને નુકસાન થશે કે શું થશે? આ પ્રોબ્લેમથી મને દુઃખ મળશે કે શું મળશે? ભલા માણસ, પહેલા પ્રોબ્લેમ આવ્યું છે, સમસ્યા આવી છે, દુઃખ આવ્યું છે, એને એઝ ઇટ ઇઝ સ્વીકાર કર, એના સમાધાન તરફ વિચાર કર. આ કેમ આવ્યું, શા માટે આવ્યું, શા માટે થયું, આ બધા વિચાર કરશે તો એનું સમસ્યાનો ઉકેલ નહીં નીકળે. એ ઘણા બધા લોકો સમસ્યામાં જ પડેલા હોય. ઘણા લોકોને પૂછે તમે કેમ છો? બહુ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. કેમ ચાલે છે બધું? બહુ જ તકલીફ પડે છે, બહુ જ તકલીફ પડે છે. એ તકલીફ વાળા જ લોકો હોય, આખો દિવસ તકલીફ જ જોતા હોય. હા, એમ જીવનમાં આવતા હોય સમસ્યાઓ, જીવનના અંદર સુખ દુઃખ આવતું હોય. પણ ઘણા એવા લોકો હોય છે જે એ અંધકારમાં પોતાની જાતે ખુશ રાખતા હોય છે. અને આ પ્રકૃતિ એવી ઉદાસ પ્રકૃતિ. ઘણી વાર 10 જણા બેઠા હોય, કોઈ ઉદાસ વ્યક્તિ આવે ને આખું માહોલ બગાડી જાય. અને ઘણી વાર 10 જણા બેઠા હોય, કોઈ એકદમ આનંદી વ્યક્તિ આવે ને, ભલે બિચારો ગરીબ હોય પણ એ એટલો હસાવતો હોય બધાને, એટલો આનંદમાં રહેતો હોય, આખું વાતાવરણ સુધારીને જતો રહે. આશા એવી હોવી જોઈએ જે સકારાત્મકતા વાળી હોય, નહીં તો આશા એ નિરાશામાં પરિવર્તિત થઈ જશે. એટલે આશા તો જ રાખજો જીવનના અંદર જો નિરાશાને સ્વીકાર કરવાની તાકાત હોય. પણ જો નિરાશાને સ્વીકાર કરવાની તાકાત ના હોય તો જીવનમાં કોઈ આશાઓ પણ બાંધતા નહીં. તો સકારાત્મક વ્યક્તિ કોને કહેવાય? જે નકારાત્મકતાનો સ્વીકાર કરે એ સકારાત્મક વ્યક્તિ છે. જીવનના અંદર કેવી પણ કસોટી આવે, કેવી પણ પરિસ્થિતિ આવે, એ અસફળતાથી ગભરાય નહીં, એ ફેલિયરથી ગભરાય નહીં, એ દુઃખથી ગભરાય નહીં, એ ઠોકર વાગે એને પણ સકારાત્મક રૂપે લે, એ અસફળતામાં પણ ફળનું દર્શન કરે. એ વ્યક્તિ આ સંસારના અંદર સફળ થાય છે. ક્ષમા પરવાને કો જલના સિખાતી હૈ, ક્ષમા परवाने को जलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को टोकना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है. આ જેટલી ઠોકરો જીવનમાં વાગે, જેટલા અસફળતા જીવનના અંદર મળે, એટલો વ્યક્તિ વધુ ને વધુ પરિપક્વ બનતો હોય છે. પણ આશા ત્યારે જ રાખજો જો નિરાશાને સ્વીકાર કરવાની તમારા અંદર તાકાત હોય. પણ આશા છોડવી નહીં, હોપ છોડવી નહીં. હંમેશા પોઝિટિવલી વિચાર કરવો. જે થાય છે સારા માટે થાય છે. એટલે મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લો એટલે તમારે ચિંતા કરવી નહીં. આમ જુઓ તો મહાપ્રભુજીની આખી ફિલોસોફી બહુ પોઝિટિવ ફિલોસોફી છે કે તમારા મનને મક્કમ કરવા માટે તમે બ્રહ્મ સંબંધ લો છો અને તમારું મન શાંત બને કે હું ભગવાનના શરણે છું, આ દુનિયાની કોઈ પણ તાકાત મને હલાવી શકતી નથી. તો પુષ્ટિ સંપ્રદાય આખો પોઝિટિવ સંપ્રદાય છે. ચિંતા કરવી નહીં,
આ ચિંતા તમને અંદરથી મારે છે. અને ઘણા લોકો એવી ચિંતા કરતા હોય, અમારા છોકરાને ક્યારે થશે, પણ તમારા હાથમાં જ. જો તમારા હાથમાં હોય ચિંતા કરો, પણ હાથમાં નથી જે વસ્તુ તમારી, એમાં પુરુષાર્થ કરો ખાલી, પણ ચિંતા નહીં કરો. જે વસ્તુ તમારા હાથમાં નથી, જે કુદરતના હાથમાં છે, જે ભગવાનના હાથમાં છે, એ વસ્તુની ચિંતા ન કરીને ખાલી પુરુષાર્થ કરવો, અને પુરુષાર્થ પણ ઉત્સાહપૂર્વક કરવું, પણ ચિંતા નહીં કરવી. પુષ્ટિ સંપ્રદાય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંતો, એ બધા સિદ્ધાંતોનું કેન્દ્ર બિંદુ એ વ્યક્તિનું મન છે. એના મનને શાંત બનાવવામાં આવે, એના મનમાં દાસ ભાવ જાગૃત કરવામાં આવે, એના મનને ચિંતા રહિત બનાવીને એના મનને સાત્વિક અને શુદ્ધ બનાવવા માટેના પ્રયત્ન એ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્યજીએ કર્યા. એટલે જ તો સમગ્રતાથી એ જીવનો સ્વીકાર, એના મનનું સમર્પણ એ જ બ્રહ્મ સંબંધ છે. એ જ્યારે જીવ લે છે ત્યારે મહાપ્રભુજી કહે છે, ચિંતા કાપી ન કાર્ય. ચિંતા નહીં કરવી ભાઈ, પુરુષાર્થ કરવો. જે ભગવાનના જીવો છે, આજે નહીં તો કાલે ભગવાન સુધી વળવાના જ છે. તો ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે શું આપે? સત્સંગ આપે, સદગુરુ આપે અને સદગ્રંથ આપે. આમ તો ઘણા લોકોના ઘરે મેં આમ ઢગલા ને ઢગલા સદગ્રંથ જોયા હોય છે. આમ કબાટો ભરી ભરીને પુસ્તકો પડી હોય, પણ ધૂળ ખાતી હોય, ખોલતા જ ના હોય. સદગ્રંથ ઘરે પડ્યા હોય, પણ જરૂરી નથી કે તમે સદગ્રંથને ખોલી જ શકો ભગવાનની ઈચ્છા વગર. કારણ કે ભગવાનની કૃપા થાય ને ત્યારે જ તમને સદગ્રંથને ખોલવાની ઈચ્છા થાય. એમ ગામના અંદર જ્યારે સત્સંગ ચાલતું હોય ને, ત્યારે એમાં ઘણા બધા લોકો એવા હોય કે ગામમાં રહીને પણ સત્સંગમાં નથી આવી શકતા, કારણ કે કોઈક ને કોઈક વિઘ્ન આવી ગયું હોય, કોઈક ને કોઈક સૂતક આવી ગયું હોય, કોઈને કોઈ લગ્નમાં જવાનું થયું હોય, કોઈ લૌકિક કાર્યમાં જવાનું થયું હોય. એવા ઘણા લોકો હોય છે જે ગામમાં સત્સંગ ચાલતું હોય ત્યારે ગામના અંદર એ સત્સંગમાં નથી જોડાઈ શકતા. એનું કારણ છે કે ક્યાંક ભગવાનની ઈચ્છા હજી થઈ નથી, હજી એના પર કૃપા થવાની વાર છે. એટલે તમે બધા કેટલા ભાગ્યશાળી કહેવાઓ કે ગામમાં સત્સંગ છે, અને સત્સંગનું રસાસ્વાદન કરવા માટે ભગવાને તમને અનુકૂળતા આપી, અને અનુકૂળતાના અંદર તમે બધા જ આ કથા મંડપમાં આવીને બેસો છો. ये भगवान की सबसे बड़ी कृपा है कि भगवान ने आपको ये सत्संग प्रदान किया. આ બહુ મોટી વાત છે. આપણને લાગે એમાં શું છે, સત્સંગ તો ચાલ્યા જ કરતું હોય છે ને, કેટલીય કથાઓ ટીવી પર આવતી હોય, કેટલાય આયોજનો થતા હોય, કેટલાય વ્યાખ્યાનો ચાલતા હોય. પણ એક વસ્તુ તમને કહું કે આટલી બધી હજારો કથાઓ ટીવીમાં ચાલતી હોય છે, પણ કોને ટાઈમ કાઢ્યો 7 દિવસ એક ધાર્યું બેસીને 3 કલાક એક પણ અક્ષર છોડ્યા વગર એ કથાને સાંભળવાનો? કેટલા લોકોએ ટાઈમ કાઢ્યો ભાઈ? આવતું તો ઘણું હોય છે, જગતના અંદર બધી વસ્તુ ઉપલબ્ધ હોય છે, પણ એ સમય નીકાળી શકતા નથી આપણે, કારણ કે હજી ભગવાનની આપણા પર અનુકંપા થવાની વાર છે ભાઈ. એટલે જ તો કહેવાય, જન્મ જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે જ વ્યક્તિને સત્સંગના અંદર 3 કલાક સુધી, 7 દિવસ સુધી, 21 કલાક એક ધાર્યું ચિત્તે સત્સંગ સાંભળવાની ઈચ્છા થાય. પણ એ ક્યારે? જ્યારે ભગવાન તમારું સિલેક્શન કરે કે હવે આ જીવને મારે મારા સુધી વાળવો છે, ત્યારે જ ભગવાન તમારામાં આ ઈચ્છાને જાગૃત કરે છે. સત્સંગ, સદગુરુ और સદગ્રંથ. સદગુરુ એ ઘણા હોય છે, પણ એ સદગુરુની શરણાગતિ બહુ ઓછા લોકો સ્વીકારી શકતા હોય છે. એકવાર એક ભાઈ પાણીમાં ડૂબતો હતો. તો પાણીમાં જ્યારે ડૂબતો હતો ત્યારે એક નાવિક આવ્યો. નાવિકે કીધું, મારો હાથ પકડ, તું બચી જશે. નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. નાવિક કે મારો હાથ પકડ, તું બચી જશે, ભગવાનને શું લેવા ડિસ્ટર્બ કરે છે? નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. ડૂબતો તો સાગરમાં જહાજ આવ્યો. જહાજ વાળાએ દોરડું લંબાવ્યું, ભાઈ તું આ દોરડાને પકડ, તું બચી જશે. નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. લાઈફ જેકેટ પહેરીને પેલો વ્યક્તિ કૂદ્યો પાણીમાં અને દોડતો દોડતો બચાવવા આવ્યો. નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. જા ડૂબ, મર. ડૂબ્યો, મર્યો. ઉપર જઈને ભગવાનને કમ્પ્લેન કરવા લાગ્યો, હે ભગવાન, મને તારા ઉપર કેટલો બધો વિશ્વાસ હતો,
અરે એવું કહેવાય છે કે જે ભગવાનની ભક્તિ કરે ક્યારે પણ ડૂબતો નથી. અરે મેં કેટલો બધો વિશ્વાસ મૂક્યો તારા પર કે તું મને બચાવશે બચાવશે બચાવશે, તો પણ તે મને ડૂબાડ્યો. હે ભગવાન, તે લોકો સામે શું સાબિત કર્યું કે ભક્તિ કરે ડૂબે? અરે ભક્તિ કરે તો તરતો હોય છે, એને ભગવાન ક્યારે પણ ડૂબાડતા નથી. ત્યારે ભગવાને સામી દલીલ કરી કે મહામૂર્ખ વ્યક્તિ, તારા જીવનના અંદર જ્યારે તું ડૂબતો હતો ત્યારે નાવડી બનીને કોણ આવ્યું તું? લાઈફ જેકેટનો વ્યક્તિ બનીને કોણ આવ્યું તું? આ જહાજ તને અચાનક કોણે મોકલ્યું? અચાનક તું ડૂબતો હતો, 3 વસ્તુ અચાનક તને મળી જાય, એ ક્યાંથી સંભવ બને? એ નાવડી પણ મારું રૂપ હતું, એ જહાજ પણ મારું રૂપ હતું, અને પેલો લાઈફ જેકેટ વાળો વ્યક્તિ પણ એ મારો રૂપ હતું. ભાઈ, આ જીવનના અંદર જ્યારે હું કૃપા કરું છું ત્યારે મારા રૂપમાં હું સદગુરુને મોકલું છું, મારા રૂપમાં હું સત્સંગને મોકલું છું, મારા રૂપમાં હું સદગ્રંથને મોકલું છું. અને આ 3 વસ્તુ તારા જીવનમાં પ્રાપ્ત થઈ હોય તો સમજજે તે મને પ્રાપ્ત કરી લીધા છે. મારી ભક્તિને પ્રાપ્ત કરવા તું સાર્થક બન્યો છે. મારી ભક્તિને પ્રાપ્ત કરવાની તારામાં યોગ્યતા આવી છે જ્યારે તારા અંદર આ 3 વસ્તુઓ વિદ્યમાન હશે. तो भौतिकता में आपको समृद्धि मिले वो सच्ची समृद्धि नहीं, पर जब आपके जीवन के अंदर अलौकिकता के अंदर सदगुरु मिलते हैं, सदग्रंथ मिलते हैं, सद भगवदियों का संग मिलता है, तब जाकर सच्ची अर्थ में आपके जीवन के अंदर भगवान की कृपा उतरी है. અને ભગવાનના જીવોને ભગવાન આ 3 માર્ગો દ્વારા ખેંચતા હોય છે. તો સદગુરુનું પ્રાગટ્ય એ ભગવાનના રૂપમાં થાય છે. ભગવાન જ પોતાના જાતને સદગુરુના રૂપે અવતીર્ણ કરે છે. એટલે જ્યારે સદગુરુ મળે ત્યારે સમજો ભગવાનની કૃપા મળી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું ચંપારણમાં પ્રાગટ્ય થયું કોની ઈચ્છાથી? ભગવાનની ઈચ્છાથી. સંભવામી યુગે યુગે, પોતાના દૈવી જીવોને પોતાના તરફ વાળવા માટે ભગવાન એ નિશ્ચિત રૂપે સદગુરુને પોતાના અવતારના રૂપે મોકલતા હોય છે, જેનાથી એ જીવોનું કલ્યાણ થઈ શકે. તમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એમનું પ્રાગટ્ય કોની ઈચ્છાથી થયું? સાક્ષાત શ્રીનાથજી બાવાની ઈચ્છાથી થયું છે. અને શ્રીનાથજી જ મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થયા છે. એટલે ચૈત્રવદ 11ના દિવસે એક બાજુ મુખારવિંદનું પ્રાગટ્ય થયું તો બીજી બાજુ ગુરુનું પ્રાગટ્ય થયું. ગુરુ અને ગોવિંદ એ બંનેનું સાથે પ્રાગટ્ય થયું. નિત્ય લીલાના અંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો બહુ સુંદર પ્રસંગ. એકવાર રાધા અને કૃષ્ણ નિત્ય લીલામાં બિરાજમાન હતા, અને રાધા કૃષ્ણ વચ્ચે એક લીલા બહુ સમાન છે જે થતી હોય છે. એનું નામ છે માન લીલા. માન એટલે અમારા રાધાજીને વારંવાર ખોટું લાગે, અમારા કૃષ્ણ ભગવાન એમને મનાવે. આ મનાવવું અને રૂઠવું એ ભગવાનના લીલાના અંદર ચાલતું જ હોય છે. રોજ સાંજ પડે એટલે રાધાજી રૂઠે અને રોજ કૃષ્ણ મનાવે. તમને ખબર છે ભગવાન રાધા કૃષ્ણ એ આપણને કંઈક સમજાવે છે કે તમારા પતિ પત્નીના જીવનના અંદર પણ આવું રૂઠવું અને મનાવવું થોડુંક થવું જોઈએ. થોડોક સમય થાય ને એટલે રૂઠી જવું, અને પાછો પેલો મનાવે એટલે રૂઠવામાં ને મનાવવામાં પ્રેમ વધે. પેલું સ્મૂથ આમ સીધી સીધી લાઈફ ચાલતી હોય ને એમાં બહુ મજા ના આવે. થોડુંક આમ ડિસ્ટન્સ થઈને પાછા ભેગા થાવ ને તો એનું મૂલ્ય રહે, એનું મહત્વ રહે. આમ છૂટા પડીને ભેગા થાવ ને ત્યારે એનું મૂલ્ય વધી જતું હોય છે. એક ને એક પેલું સ્મૂથ લાઈફ ચાલતી હોય, ખાલી સંયોગ જ હોય પણ વિયોગ જ ના હોય તો પછી એનું મહત્વ ઘટી જાય છે. કારણ કે વ્યક્તિનું મહત્વ ક્યારે સમજાય? જ્યારે વિયોગ મળે, જ્યારે છૂટા પડો ને પછી ભેગા થાવ ને ત્યારે ખબર પડે આ વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે. પણ વિયોગ અને સંયોગ, વિયોગ એ નમકીન છે, સંયોગ એ મીઠાશ છે. પણ નમકીન અને મીઠાશ આ બંને ભેગા હોય ને તો જ એની મહત્તા છે. એકલું મીઠાશ હોય તો એની મહત્તા નથી, એકલું નમકીન હોય એની મહત્તા નથી. બંને સાથે ખાઓ તો એની વેલ્યુ છે. દુઃખ છે તો સુખની વેલ્યુ છે, દુર્જન છે તો સજ્જનની વેલ્યુ છે, રાત છે તો સવારની વેલ્યુ છે. આ દુનિયાના અંદર અપોઝિટ હોય, નેગેટિવિટી છે તો પોઝિટિવિટીનું વેલ્યુ છે. તો વેલ્યુ ક્યારે સમજાય? જ્યારે વિપરીત તત્વ આવે.
તો વિયોગ આવે ત્યારે સંયોગની મહત્તા આવે, અને સંયોગ આવે ત્યારે વિયોગની મહત્તા આવે. તો સંયોગની મહત્તાને વધારે જાગૃત કરવા માટે, મીઠું બનાવવા માટે વિયોગ જોઈએ. એટલે થોડુંક રૂઠો ને તો પેલું મૂલ્ય રે ભાઈ. નહીં તો અતિશય પરિચય અવજ્ઞા ભવતી. નવા નવા લગ્ન થાય ત્યારે તો બહુ મૂલ્ય હોય, પછી જેમ જેમ સમય વીતતો જાય ને, આ સંસારનો નિયમ છે, મૂલ્ય ઘટતું જાય. અને નવા લગ્નમાં જ નહીં, નવું ઘર આવે તો એ શરૂઆતમાં મૂલ્ય રહે, પછી મૂલ્ય ઘટે. નવી ગાડી આવે, શરૂઆતમાં મૂલ્ય રહે, મૂલ્ય ઘટે. કોઈ પણ નવી વસ્તુ લાવો ને એટલે શરૂઆતમાં એનું બહુ મૂલ્ય રહે, પછી ઘટતું જાય. અને આ સંસારનો નિયમ છે. નવા નવા લગ્ન થાય ત્યારે તો હો એ વાતાવરણ કે અલગ હોય છે. અને 5 વર્ષ કે 10 વર્ષ પછીનું વાતાવરણ કેમ આટલો બધો ફરક આવી જાય છે? એટલે થોડુંક ઝઘડતા રહ્યું, પણ પ્રેમથી, અહંકારથી નહીં, પ્રેમથી ઝઘડવામાં સાર છે. નહીં તો શું છે, પેલું બહુ સંયોગ હોય ને પછી ટેકન ફોર ગ્રાન્ટેડ છે. બેનજી એકવાર રસોઈ કરતા હતા અને દરવાજા પર ખટખટ થઈ, એટલે એમના ઘરે એક બીજા બેન આવેલા, કેવા લાગ્યા, તમારા પતિદેવ આવ્યા, જાઓ બારણું ખોલો. એમાં શું ખોલવાનું, રોજ આવે છે રોજ જાય છે, ચાવી લઈને ગયા છે, જાતે ખોલશે ને ઘૂસશે. આ દશા જ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી. એ નવા નવા લગ્ન થયા હોય તો પેલું 10 વાર ફોન કરે, ક્યારે આવો છો, ક્યારે આવો છો, ક્યારે આવો છો. અને જ્યાં ડોરબેલ વાગે તરત બારણું જોઈને પોતે ખોલે, આવો આવો સ્વાગતમ. પણ આ 5-10 વર્ષ પછી હાલ જ આવું થઈ જાય, બેહાલ. એ ટેકન ફોર ગ્રાન્ટેડ છે. મારી એકવાર યુકેમાં પધરામણી હતી, તો હું જયારે પધરામણીમાં ગયો ત્યારે એક બિલાડી આવી. એટલે મેં કીધું આ બિલાડી થોડી દૂર કરો ભાઈ, મને બહુ બિલાડીઓ, કૂતરાઓ આ બધા ફાવે નહીં. અને વિદેશોમાં કૂતરા બિલાડાઓને બહુ લીલા લહેર હોય છે. પાછા કૂતરાના ફોટા મોબાઈલમાં સેવ હોય, કોમ્પ્યુટર સ્ક્રીનમાં સેવ હોય. કોમ્પ્યુટર ખોલો કૂતરું નીકળે, ભગવાન ના નીકળે. મોબાઈલના સ્ક્રીન સેવરમાં કૂતરું આવ જાવ કરતું, વ્યક્તિ ના આવતું. કારણ કે ત્યાં માણસો કરતા લોકોને કૂતરામાં વધારે પ્રેમ છે. કૂતરા બિલાડાઓ વધારે પ્રેમ કરતા હોય છે, એ નિષ્કામ પ્રેમ કરતા હોય છે. પાછી શ્રદ્ધાંજલિ રાખતા હોય છે કૂતરાઓને. કૂતરાની શ્રદ્ધાંજલિ સભા, એમાં પછી બધા કૂતરા લઈને આવવાનું શ્રદ્ધાંજલિમાં. એટલે જયારે પેલા કૂતરા લઈને આવતા હોય ને બીજા લોકો, ત્યારે એમના કૂતરાઓને પણ ત્યાં અમારી પણ આવી સભા થશે. આ એક પદ્ધતિ છે. તો હું ઘરમાં ઘૂસ્યો, બેઠો, આ સાઈડ પત્ની, વચ્ચે બિલાડી, એમના બાજુમાં પતિ. એટલે ત્યાં કૂતરા બિલાડાને નામ રાખતા હોય. એટલે મેં પત્નીશ્રી સામે જોઈને પૂછ્યું, મેં કીધું બિલાડીનું નામ શું? મને કે આનું નામ રાની અને હું મહારાની. આ રાની મહારાણી. પછી મેં પતિદેવ સામે જોયું, મેં કીધું તમને રાની વધારે ગમે કે મહારાની? પતિદેવ કે આપને સાચી વાત કહું? કહો. મને કે હું જયારે નવો યુકેમાં આવ્યો ને, બહુ સ્ટ્રગલ કરતો હતો, મહેનત કરતો હતો, પુરુષાર્થ કરતો હતો. રાતના 11-12 વાગે ઓવરટાઈમ કરીને ઘેર આવતો હતો. મહારાજશ્રી આપને સાચી વાત કહું, મહારાનીજી તો સુઈ જતા હતા, પણ આ રાની મારી રાહ જોઈ બેસતી. હવે આપે નક્કી કરવાનું કે મને કોણ પ્રિય છે. મેં કીધું મને આ બધા પાડો નહીં. એ શરૂઆતની વસ્તુ અલગ હોય ભાઈ, થોડાક વખત પછી પણ થોડો વિયોગ આવતો જાય ને, ડિસ્ટન્સ આવતું જાય, તો ભેગા થવાનું કંઈક મહત્વ રહે ભાઈ. એ રૂઠવું ને મનાવવું એ પ્રેમના અંદર બહુ સહજ છે. પણ રૂઠવામાં પ્રેમ જોઈએ, અહંકાર ના જોઈએ. પણ રૂઠજો પાછા એના સામે જેને મનાવવાની પડી હોય. પાછા 2 દિવસ ભૂખ્યા બેઠા પેલા જડ જેવાને ફરક જ ના પડતું હોય, ત્યારે એવું રૂઠવું પાછું નકામ. એ રૂઠાય એના સામે જેને તમને મનાવવાની પડી હોય. પહેલાના જમાનામાં એક રાજા 20 રાણીઓ રાખે.
હવે રાજમહેલના અંદર મોટા મોટા મહેલ હોય, જેમ તમારું ઘર હોય એમાં લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, બેડરૂમ, આ બધા રૂમ હોય ને, તો પહેલાના જમાનામાં બધા રાજા મોટા મોટા મહેલ બનાવતા અને એમાં એક રૂમ બનાવતા, કોપ ભવન. આ કોપ ભવન એટલે શું? રડવા માટેનો સ્પેશિયલ રૂમ. જેને રડવું આવે એને કોપ ભવનમાં જઈને રડવાનું. બેડરૂમમાં નહીં, લિવિંગ રૂમમાં નહીં, ડ્રોઈંગ રૂમમાં નહીં રડવાનું. રડવા માટેનો સ્પેશિયલ રૂમ કોપ ભવન. એટલે પછી ત્યાં પેલી દાસી મૂકેલી જ હોય રાજાએ. એટલે જ્યારે કોઈ રાણી કોપ ભવનમાં જઈને ભેંકડા તાણીને રડતી હોય એટલે દાસી અનાઉન્સ કરે, મહારાજા આજે આ રાણી કોપ ભવનમાં છે. એટલે રાજા દોડતો દોડતો આવે, આજે કયા નંબરની ગઈ, આજે કયા નંબરની ગઈ, આજે કયા નંબરની ગઈ, આજે કયા 20 તો રોજ એકાદ જતી જ હોય. અને એ જમાનામાં રાણી એટલે જ હતી કોપ ભવનમાં કે આખો દિવસ રાજા સાથે સમય વ્યતીત કરી શકે. એટલે એ જમાનાની રાણીઓ બધી કોપ ભવનમાં જાણી જોઈને જતી કે આજે રાજા સાથે આખો દિવસ કાઢશું. એટલે રૂઠવામાં એ ફાયદો છે. પ્રેમના અંદર રૂઠવું એ ગુણ છે. અમારા રાધાજી રોજ રૂઠે અને અમારે કૃષ્ણ ભગવાન રોજ મનાવે. એકવાર રાધાજી રૂઠ્યા. મને એક ભાઈ કે અમારી લાઈફ છે ને એ સ્મૂધ લાઈક અ હાઈવે. અમારી લાઈફ કેવી છે? હાઈવે જેવી, એકદમ આમ ફૂલ સ્પીડમાં ચાલે છે. અમે તો ઝઘડતા જ નથી.